ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને જો આપણે મસ્ત સવાર થઈ ગઈ છે, જો આપણી રસોઈ થઈ ગઈ છે રેડી. ચાલો આપણે પણ બજારમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. ચાલો તો આપણે જો માર્કેટમાંથી આવી ગયા બકાલું લઈને, અને જો રસોઈ પણ આપણી રેડી થઈ ગઈ છે. પિચકારી થઈ ગઈ. ચાલો તો આજ તો જો પકોડા પાર્ટી કરવાની છે, તો પકોડા બનાવવાના છે. તો જો અહીંયા ચાલો મિત્રો, તો હવે પકોડાનો લોટ આપણે રેડી કરી નાખીએ. ચાલો મિત્રો, તો જો આપણે હવે બ્રેડ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે પકોડા માટેનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને જો આપણે મસ્ત સવાર થઈ ગઈ છે, અને આજ તો સવારમાં વહેલો તડકો નીકળ્યો હતો, અને અત્યારે પાછા વાદળા થઈ ગયા છે વાતાવરણમાં. તો ઘડીક વાર તડકો નીકળે અને ઘડીક વાદળા થાય એવું વાતાવરણ છે હમણાં તો સવારમાં તો ફૂલ તડકો નીકળ્યો તો એમ થયું હતું કે આજ તો વરસાદ નહીં આવે એવું હતું. તો પાછા વાદળા થઈ ગયા છે, એટલે આનું કાંઈ નક્કી નહીં. હજી 8 તારીખ સુધીની આગાહી આપે છે અંબાલાલજી. તો એવું બધું છે, ચાલે છે. તો જો ક્યારેક વરસાદ ને ક્યારેક તડકો અને એવું બધું ચાલે છે. તો ચાલો, જો આપણે તો આજ તો વહેલા ફ્રી થઈ ગયા છીએ. 9 વાગ્યામાં કામ કરીને બધા ફ્રી થઈ ગયા, અને મમ્મી વયા ગયા મંદિરે. અને આજે બુધવાર છે, તો બુધવારની કારખાનાવાળાને રજા છે. તો આ તો જો બજારનું કામ પણ થોડું ઘણું કરવાનું છે, સિલાઈ કામની વસ્તુ પણ થોડી ઘણી લેવા જવાની છે ખરીદવા. તો એવું બધું છે. તો ચાલો પહેલાં ફટાફટ જો આપણે રસોઈ બનાવી લઈ. ગુવાર વીણવા લઈ લીધો છે આપણે. જો અહીંયા આજ તો ગુવારનું શાક બનાવવાનું છે મેનુમાં. તો ગુવારનું શાક ને દાળ ભાત ને એવું બનવાનું છે આજ તો. તો થોડું ઘણું રસોઈ બનાવી નાખી. આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે, કીર્તન ગયો ટ્યુશનમાં. તો છોકરાઓએ પણ 2 વયા ગયા છે. તો ચાલો આપણે પણ ગુવાર વીણીને ગુવાર વઘારી નાખી, અને દાળ ભાત તો મૂકી દીધા છે. જો દાળ પણ બફાઈ ગઈ છે. તો બજારમાં જવું છે તો 12 તો વાગી જ જાય. ઘરે આવી ત્યાં 11:15 જેવું થઈ જાય, કેમ કે બધું થોડું ઘણું લાવવાનું હોય. એટલે અત્યારમાં હજી ખુલ્લે ત્યાં 10 વાગી જાય, 10:30 જેવું થઈ જાય બજાર ખુલ્લે ત્યાં. એટલે શાકભાજીને બધું લેવા જવું છે. તો ચાલો આપણે પહેલાં ગુવારનું શાક બનાવી લઈ, પછી પાછા મળી. જો આપણી રસોઈ થઈ ગઈ છે રેડી. ચાલો આપણે પણ બજારમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. તો હવે ફોન કરીએ, આવે એટલે જઈએ. અને જો ઘડીકમાં તડકો નીકળે છે, ઘડીકમાં વાદળા થાય છે, એવું બધું વાતાવરણ છે આજે. અને રોડ રસ્તા તો અમારે ગટરના એટલા પાણી નીકળે છે ને, તે જો વરસાદ ન આવે ને તો એ હુકાતું જ નથી. ભર્યું જ રહેશે. જો છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હોય ને તોય પણ હાલવામાં એવી તકલીફ પડે છે ને કે કેમ હાલવું ને એ વિચાર કરવો પડે છોકરાઓને લઈને સવારમાં. તો એવું બધું છે ત્યાં. એટલામાં અમારે રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે ને રોડ. તો જો કાલના કપડાં પણ હજી સુકાણા નથી, તો યંગરમાં પડ્યા છે. તો ચાલો આપણે પણ ફ્રી થઈ ગયા. તો ચાલો હવે જઈ આવી બજારમાં પહેલાં. તો અહીંયા દૂધ પણ આવી ગયું છે, તો દૂધ ગરમ થઈ જાય, બધું થઈ જાય પછી જઈએ બજારમાં. ચાલો તો આપણે જો માર્કેટમાંથી આવી ગયા બકાલું લઈને, અને જો રસોઈ પણ આપણી રેડી થઈ ગઈ છે. તો સફરજન અહીંયા આવી ગઈ છે લીલી માંડવી. તો માંડવી આવી ગઈ છે, તો આજ તો શેકવાનો પ્રોગ્રામ થશે, કેમ કે મને બહુ ભાવે લીલી માંડવી. તો શેકેલી ઓળા તો બહુ ભાવે. તાજા હોય ને ત્યાં સુધી ખાવાની મજા આવે શેકેલા. તો જો માંડવી લઈ આવ્યા છીએ. હમણાં બહુ આવી છે માંડવી. તો બધે 100 ની 2 કિલો મળે છે અત્યારે. આવી છે બહુ ને એટલે. તો જો આપણે 2 કિલો લઈ આવ્યા છીએ, તો શેકીને ખાશું. અને સફરજન લઈ આવ્યા છીએ. અને જો અહીંયા મરચાં શેકવાના છે આજ તો શેકેલા મરચાં ખાવા છે. તો ગેસ ઉપર કે શેકી દે. તો ચાલો, જો આપણે આરાધ્યાને તેડવા ગયા છે સ્કૂલે, તો આપણે શેકી મરચાં શેકીને પછી છે ને છાલ ઉતારીને ખાહે. આ રીતે શેકી નાખવાના ગેસ ઉપર આપણે શેકેલા મરચાં. લાલ મરચાં હોય તો વધારે મજા આવે શેકેલા ખાવાની. ભઠ્ઠામાં શેક્યા હોય ને તો અત્યારે તો લાલ ન મળે, તો આપણે લીલા મરચાં શેકી લઈ. અને જો બધાય ખાસ જમવાનું થઈ ગયું છે રેડી. તો હવે જો આરાધ્યાને તેડવા માટે ગયા છે, તો આરાધ્યા આવે પછી આપણે જમવા બેઠશું. તો પહેલાં મરચાં શેકી લઈએ આપણે. અને કીર્તન ગયું સ્કૂલે. તો જો વરસાદ પણ ઝીણો પાછો ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો હવે રહી ગયો, નકર હમણાં એવો સરસ આવતો હતો ને. જો પાણી ભરાઈ ગયા પાછા. જો એટલો વરસાદ આવતો હતો,
તો બધે પાણી કરી નાખ્યું છે. માર્કેટમાં ગયા ને શાક લેવા તો ત્યાં પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો અમે પણ જો થોડા ભીના થઈને આવ્યા હતા એટલે આવીને સીધી પછી રોટલી બનાવી, કેમ કે કીર્તનને ટાઈમ થઈ ગયો હતો એટલે રોટલી બનાવીને સીધા પછી જો હવે મરચાં શેકવા માટે લીધા. તો જો અહીંયા અમારા મરચાં શેકાય છે. આને પછી છે ને ઓલી છાલ ઉતારીને મીઠું નાખીને જીરું મીઠું નાખીને ખાવાના. તો લાલ મરચાં હોય ને તો વધારે મજા આવે, પણ અત્યારે લીલા મરચાં આપણે છે તો લીલા મરચાં અત્યારે તાજે આવી ગયા છે તો શેકી લઈ. અને જો અહીંયા આપણી દાળ પણ ગરમા ગરમ મસ્ત રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે આરાધ્યા આવે એટલે પહેલાં જમી લઈએ પછી પાછા મળીએ. પિચકારી થઈ ગઈ. અહીંયા જો આજે કોકોનટ ક્રશ બને છે. અહીંયા કોકોનટનું અમે ઇન્દોરમાં જે પીધું હતું ને એ જો હવે આજ ઘરે ટ્રાય કરે છે, ઘરે બનાવે છે, કેવું બને છે જોઈએ. હવે મલાઈવાળું નાળિયેર અને પાણીવાળું ત્રોફા બે લીધા છે અને મિક્સ કરવાના છે. તો હવે પહેલાં મલાઈ કાઢે, પાણી કાઢશે, પછી જોઈ બનાવવી કેવું બને છે. ચાલો આગળ બતાવું. એમાં છે મલાઈ. વરસાદ અંધારો છો ફૂલ. વીજળી કડાકા કેવા છે હમણાં? કડાકા બધાય ભાગી ગયા કબૂતર. જો એક નાળિયેરનું કાઢશે અને પછી બનાવવાનું. બધાય નાળિયેરનું કરી નાખવાનું. કેટલું નીકળે એ બસ ખબર પડે ને. એમાં નથી લાગતી નથી ને? અરે ઓ જોઈ લો તમે, વરસાદ ગાજે. ભૂકા બોલાવાના છે રાજકોટમાં એવું લાગે છે આજ. પાણી તો નીકળે છે બધાયમાં. મલાઈ કેટલામાં નીકળે હવે જોઈએ આપણે. હે એકમાં નીકળી ને, બીજામાં ન નીકળી. હવે આ ત્રીજામાં નીકળે. ચાલો તો જો આપણે નાળિયેરનું પાણી કાઢી લીધું છે અને એમાં મલાઈ નાખી દીધી છે. હવે આમાં નાખશું આપણે થોડીક ખાંડ. અને હવે મિક્સરમાં કરાય, પણ મિક્સરમાં આપણે બાઉલ નાના હોય ને એટલે પાણી આવે બધું બહાર, એટલે આપણે એને બ્લેન્ડર ફેરવીને કરીએ. આજ કેવું થાય છે. એમાં ઉડશે તો એમાં ન ઉડે. એટલે તપેલી મોટી લીધી છે. તો મલાઈ છે ને આપણે ચોખા પ્રમાણે મલાઈ ન નીકળે. મલાઈ વધારે હોય ને તો હજી ઘાટું થાય. એટલે આ ઘાટું તો એવું માપમાં થશે. ચાલો આપણું ક્રશ થઈ ગયું છે મસ્ત. અને જો થોડુંક એવું તમને આછું લાગશે, બાકી મલાઈ વધારે હોય ને તો વધારે ઘાટું થાય. આપણે મલાઈ ઓછી હતી અને પાણી વધારે હતું. એટલે હવે આરાધ્યા બેન ટેસ્ટ કરીને બતાવશે કેવું બન્યું છે. હાલે આરાધ્યા ચાખી ચૂકે. આપણે મલાઈ ઓછી છે એટલે આપણે મલાઈ ઓછી છે, બાકી થયું છે એની જેવું જ તે. એને થોડુંક આપણે ઘાટું હતું અને આપણે થોડુંક આછું થયું એટલો ફેર છે. આપણે પાણી વધારે છે ચોખાનું અને મલાઈ ઓછી છે. તો ટેસ્ટમાં તો ત્યાં જેવું જ તે બન્યું છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો. મલાઈવાળા ત્રોફા લેજો અને પાણીવાળા ત્રોફા લેજો. જાજી મલાઈવાળા લેજો એટલે તમારે આ ઘાટું મસ્ત બને. તો એકદમ ઇન્દોર જેવું જ બન્યું છે. તો ચાલો પીવા આવી જાવ બધાય. ચાલો તો આજ તો જો પકોડા પાર્ટી કરવાની છે, તો પકોડા બનાવવાના છે. તો જો અહીંયા બટેટા કાપી દીધા છે અને આલુ મરચાં કટિંગ કરી દીધા છે.
આમની ચટણી પણ જો પકાઈ ગઈ છે. તો ચાલો પકોડા ખાવા માટે. તો તમારે બનાવવાના મારે પકોડા તો તારે જ બનાવવાના છે. હું તો ખાલી આજ ખાવાનો જ છું. આજે મારે બુધવાર છે તમારે વાળો હોય ને બુધવાર છે. હું તને મદદ કરાવીશ પણ બનાવવાની તારે. આજે મારે કંઈ કરવાનું નથી. બુધવારે આજે તમારે વારો આવે ને હા, પણ આજે મારો મૂડ નથી રસોઈ કરવાનો. નહીં તો કરી નાખો. અમારે મૂડ નથી. અમે દરરોજ રસોઈ કરીશું. તમને એક દીકરો મળે ને અમને દરરોજ મૂડ ન હોય તો હું કરું. ચલો મિત્રો, તો આજે પકોડા ખાઈ નાખીએ. હવે તો લીંબુની જરૂર તો નથી. તમને ખબર હોય તમારે બનાવવા તો માપની ખબર પડવી જોઈએ ને. પકોડા ખાના હે. લીંબુ ને ખટાશ ગળપણ ને બધું આવે ને ચટણી ચલો મિત્રો, તો આજ તમને પકોડા બતાવી દઈ. વધે નહીં ઘટે ખરું વધે નહીં. બ્રેડ આવશે ને મોડું ખા. મમ્મી હા એક કેનું લાવ શેનું કેળું પછી ચાલો મિત્રો, તો હવે પકોડાનો લોટ આપણે રેડી કરી નાખીએ. ડોવાનું કામકાજ આપી દીધું છે એને લોટ દોવાનું. અહીંયા જો ચટણી પણ રેડી થઈ ગઈ છે આપણી મસ્ત. લે નમક લે. હાલો તેલ મૂકી દેવું છે કે વારસે? ગરમ વાર લાગશે ને, ખાલી થોડીક 2 મિનિટ. હા તો હાલો તમે લોટ દોવો અને હું છે ને બ્રેડ ભરું એમ કરું ને. એટલે બે અડધું અડધું કરીએ એટલે ઝટ પતી જાય. એટલે આજ તમને લોટ દોવાનું હોપી દીધું છે. પછી પાડવાના છે કોને? પાડવાનું હોય, તળવાનું હોય. હા એ તળવાના એટલે ઈ મૂકવા પડે તેલમાં તારે જ પાડશો ને કે આમ નામ તળાઈ જાય તેલમાં નાખ્યા વગર? પકોડા તો બહુ ભાવે એટલે પછી હું વારા ઘડીએ પકોડા બનાવો. મારે ઘરે કાંઈ નહીં, હમણાં ઘણા સમયથી નથી બનાવ્યો. હમણાં નથી બનાવ્યા, નકર બનાવવાના જ હોય. સેન્ડવિચ બનાવી એટલે પકોડા બનાવવાના. બનાવ્યા હતા હે અમે બનાવ્યા ક્યારે બનાવ્યા હતા? તમે ભજીયા બનાવ્યા ત્યારે પકોડા બનાવ્યા હતા છે? અમે ન્યા ખાધા હતા સવારે નાસ્તામાં. આરાધ્યા ઓમકારેશ્વર નાસ્તામાં ખાધું હતું ને સવારે. એ આની જેવા નથી થયું. તોય સારા હતા, એટલો બધો વાંધો નહોતો. સ્વાદ સારો હતો એટલે ભાવ્યા હતા, નકર ન ભાવે. ગુજરાત જેવો ટેસ્ટ હતો, બહુ વાંધો નહોતો. ત્યાં બધા જાત્રાળુ વધારે જતા હોય ને હા એટલે ટેસ્ટ આપણે ગુજરાતનો મળે. હા જાત્રાળુ ને સ્થળે મળે, બાકી આમ તમે જાઓ તો ન મળે એવું થાય. ત્યાં બધે પાછું પંજાબી જ બધું વધારે મળે, ગુજરાતી ઓછું મળે. તો જો અહીંયા મસાલો રેડી કરી દીધો છે. બહાર જઈએ એટલે આમ તો પંજાબી વધારે હોય, ગુજરાતી ઓછું હોય. હા રોડવાનું બીજું શું હોય, ખાઈ લેવાનું. તમારે જેવાનું કોકને ન ભાવે, અમારે તો આવે. હા અમને સ્વાદ ફરે ને એટલે ન મજા આવે ખાવાની. પછી જેવું તેવું ખાઈ લઈ, રોડવી લઈ. અને તમારે એવું કાંઈ હાલે નહીં, લાગે નહીં એટલે તમે ખાઈ લો. અમારે એ જોવાનું હોય, પેટ ભરવાથી કામ હોય. હા થોડું ઘણું હકાવી લઈએ તો પછી એવું બધું ગણવા બે ઘીરે રહેવું પડે, તો પછી બહાર જઈ ન. પણ આમ ક્યાં કાંઈ બોલી તોય ઘરે ઓલા ન ભાવે તોય ખાઈ લઈ ને થોડું ઘણું. એમ ન કહી કે ભૂખ લાગીશ પાછી એમ રોડવી લઈ. હાલે થોડું ઘણું ખાઈ તોય પેટ ભરાઈ જાય એટલે કામનું, બીજું શું હોય. ચલો મિત્રો, જો આપણે લોટનું કામ થઈ ગયું છે. લોટ જો ડોવાઈ ગયો છે પકોડાનો. તો ચાલો આપણી ચટણી પણ રેડી થઈ ગઈ. તો હાલો હવે હું બ્રેડ ભરવા માંડું. તેલ ચાલુ કરવું હોય તો કરી દે ધીમે ધીમે. ધીમે ધીમે ચાલુ કરી દઉં ને એટલે બ્રેડ ભરાય ત્યાં એને ઊંચું લેવું પડશે, તારે થાય. નહીં થાય થઈ ગયો. લ્યો ધીમો રાખી દો. હાલો હું બ્રેડ ભરી લઉં ત્યાં સુધીમાં. ચાલો મિત્રો, તો જો આપણે બ્રેડ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે પકોડા માટેનું. હવે તેલ આપણું આવી જાય અને લોટ પણ ડોવાઈ ગયો છે, પછી આપણે તળવાનું ચાલુ કરી દઈએ મિત્રો. ચાલો મિત્રો, તો જો આપણે તેલ આવી ગયું છે અને પકોડા તળાવવા માંડ્યા છે. 2 પકોડે બઠા
હા 2 પકોડા બઠા. હા જેમ. બનાવવાના હતા એને પોતે અને હા મેં 50% કામ કરી દીધું. 50% કામ કરી મરચાના જો હજી એને ભજીયા ખાવાના છે. દીધું. રીંગ ભજીયા કરવા છે. હા વડાપાવ આરે રીંગ ભજીયા હોય, પકોડા આરે રીંગ ભજીયા ગમે કરવાના. એને હોય, ખાવા મળે એને હોય એવું કઈ હા, નહીં. તમારે ન હોય એવું ખાવાનું. હે એ જો લુખે લુખું કે આને ત્યાં ખાઈ જાઓ પછી પકોડા નહીં ખાઈ શકો તમે. આના ભજીયા. ચાલો મિત્રો તો જો આપણા પકોડા તૈયાર થઈ ગયા છે, રીંગ ભજીયા પણ રેડી થઈ ગયા છે. હવે આપણે જમવા બેસી જઈએ. ચાલો આવી જાઓ બધા પકોડા ખાવા માટે. જો જમીને બધા આવીને પકોડા ખાઈને અહીંયા બેસી ગયા દુકાનમાં. હવે શું કરવાનું? પકોડા ખાઈ તો લીધા. બનાવી એ સુઈ જવાનું, બીજું શું હોય? બનાવીને તો ખાઈ લીધા, હવે હુઈ જવાનું. બીજું શું કરવાનું? કા આરાધ્યા પકોડા ખાઈને હવે હુઈ જવાનું. પકોડા ખાઈને સુઈ જવાનું. હજી 8:30 થયા, અત્યારમાં હુઈ જવાય. આજ વેલા રસોઈ બનાવી નાખી ને વેલા નવરા થઈ ગયા આજ. હે કાંઈ નહીં, બેહવાનું. કાંઈ બીજું કાંઈ કરવાનું ન હોય. કંઈ કરવાનું થોડુંક હોય બીજું. તો શું કરવું છે? હે હુઈ જવાનું. તો હુઈ જા. બીજું હું સવાર સ્કૂલે જવું હોય ને વહેલું. હું ના મોલી મુતવાતો તારે કેમ મુતવાઈ આય આજ ટાઈમ જ હતો હો, ખોટું બોલમાં ભાઈ બસું ને બધું હારો હારો જ હતું. કાંઈ એનથી મોડું મૂકવા ન જવાનું હોય. આ કેમ મુતવાઈ તારે મુતવાતો હા એ બરોબર જ હતો, ટાઈમ બરોબર જ હતો. અરે બરોબર હતો ત્યાં એક લાઈન આછી ખુલી થઈ ગઈ છે, બીજી લાઈનમાં બેઠી છે તો વાંધો ન આવ્યો. વાંધો ન આવ્યો. એને પછી બેહું દાડી વાર અને પછી એને અમે છેલ્લે રહ્યા ગયા. લ્યો તું પાછળ છેલ્લે બેહે ને તો પહેલા ક્લાસમાં વહી જાય. એવું થાય. હા. આગળ બેઠા હોય ને તો ક્લાસમાં મોડા જાય. આમ લાઈન આવી છે એવું ન હોય. એમ જ હોય ના આગળ બેઠા ને છેલ્લે આવે આમ લાઈન આમ હાલતી આમાં ઊંડા બેહી આ જે હે ને આઈડલ બે ને એ પેલા જાય છેલ્લે પેલાની છે એટલે મોલી મુતવા હોય ને એટલે છેલ્લે હા છેલ્લે બેહે એટલે મોડું ક્લાસમાં જવાય એમ કે જો મોલું નહીં વેલું થાય વહેલું જવાય એમ છે. પણ ટાઈમે જ મૂકવા આવું છું, એનાથી મોડું ન હોય પછી. આ બધા બરોબર જ ટાઈમે જ જાય છે. થોડુંક મોલું મુતવા આવજો લ્યો થોડુંક માં જ મૂકવા આવજો. એને આજે થઈ જાય આજે બરોબર હતું પણ થોડું મોલું હતું. ચાલો તો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો અહીંયા જ, જય સ્વામિનારાયણ.